વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 4 ભાગીદારીનું પુનર્ગઠન, જેને અંગ્રેજીમાં રિકન્સ્ટ્રક્શન ઓફ પાર્ટનરશિપ કહે છે, તેમાં વિભાગ સીમાં પ્રશ્ન પૂછાય છે કુલ 3 ગુણનો. એક પ્રશ્ન પૂછાય છે 3 ગુણ, જેમાં નીચેના પ્રશ્નો જવાબ આપો એવું લખેલું હોય છે. તો એ 3 ગુણ મેળવવા માટે આપણે 2 સૂત્ર અને 2 ખ્યાલ છે એ સમજેલા હોઈએ તો 2 ગુણ છે અવશ્ય મળી શકે. એમાં પેલો ખ્યાલ છે ત્યાગનું પ્રમાણ, સેક્રિફાઈસ રેશિયો. ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારોના નફાના પ્રમાણમાં ઘટાડો થાય છે. એટલે કે પહેલા જૂના પ્રમાણ મુજબ મળતો હોય નફો તેના કરતાં ઓછો ભાગ મળશે. ભાગીદારના નફાના પ્રમાણમાં જે ઘટાડો થાય છે તે પ્રમાણને ત્યાગનું પ્રમાણ કહેવાય. ત્યાગનું પ્રમાણ મેળવવા માટેનું સૂત્ર: ભાગીદારે કરેલ ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. એ રીતે બીજો ખ્યાલ છે લાભનું પ્રમાણ, ગેઇનિંગ રેશિયો. તો ત્યાગના પ્રમાણથી સંપૂર્ણ ઉલટું. ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીમાં ફેરફારને કારણે અમુક ભાગીદારોને મળતા નફાના પ્રમાણમાં વધારો પણ થાય છે. એટલે કે અમુક ભાગીદારોને પહેલા એટલે કે જૂના પ્રમાણ કરતાં નવા પ્રમાણ મુજબ વધારે નફામાં ભાગ મળે છે. તે પ્રમાણને લાભનું પ્રમાણ કહેવામાં આવે છે. અને તેનું સૂત્ર: ભાગીદારનો લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. અહીંયા બંને સૂત્ર યાદ રાખવા ખૂબ જ જરૂરી છે, કારણ કે 3 ગુણ આપે છે. આ બંને સૂત્ર આવડતા હોય એટલે 3 ગુણ ચોક્કસ તમને પ્રાપ્ત થશે. તો બંને સૂત્ર બરાબર યાદ રાખી લેવાનું. ત્યાગ જ્યારે કીધું ત્યારે જૂનો ભાગમાંથી નવો ભાગ બાદ કરવાનો, અને લાભ કીધો હોય ત્યારે નવા ભાગમાંથી જૂનો ભાગ બાદ કરવાનો. એ ઉપરાંત આપણે દાખલો સાચો ગણ્યો છે કે ખોટો એ જાણવા માટે એક નોંધ મેં આપી છે કે ત્યાગના ભાગ અને લાભના ભાગનો સરવાળો હંમેશા સરખો હોય છે. એટલે કે એક ભાગીદાર કે 2 ભાગીદારે જેટલો ત્યાગ કર્યો હોય તેટલો જ લાભ અન્ય ભાગીદારો મેળવતા હોય છે, અથવા અન્ય ભાગીદારો જેટલો લાભ મેળવેલો હોય એટલો જ અન્ય ભાગીદારો દ્વારા ત્યાગ કરવામાં આવેલ હોય છે. એ ઉપરાંત ત્યાગના સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણતા હોય અને જવાબ ઋણ આવે તો તેને લાભ કહેવામાં આવે છે, અને લાભના સૂત્રનો ઉપયોગ કરી દાખલો ગણતા હોય જવાબ ઋણ આવે તો તેને ત્યાગ કહેવામાં આવે છે. હવે સ્વાધ્યાયના અને ઉદાહરણના જે દાખલા બોર્ડમાં પૂછાઈ ગયેલા છે માત્ર નામમાં ફેરફાર કરીને તેનો અભ્યાસ કરીએ. તો અહીં માર્ચ 2018 અને જુલાઈ 2019માં એક સરખો જ દાખલો, જે સ્વાધ્યાયનો દાખલા નંબર 8 આપવામાં આવેલ છે તે પૂછાયેલ છે, પણ માર્ચ 2018માં નામ હતું પ્રેરણા, ઝરણા અને સંજના, જ્યારે જુલાઈ 2019માં નામ હતું A, B અને C. બાકી કોઈ જ ફેરફાર નથી. તો એ દાખલામાં 3 ગુણ કેવી રીતે મેળવી શકીએ એની વાત કરી તો રકમ વાંચી જઈએ. રાજુ, હસુ અને સંજુ એક પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફાની વહેંચણીનું પ્રમાણ 5:4:3 છે. બધા જ ભાગીદારોએ મળીને નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ બદલીને નવું પ્રમાણ 2:2:1 નક્કી કર્યું છે. આ માહિતી પરથી લાભનું પ્રમાણ શોધો, જે અહીં મેં લખ્યું માર્ચ 18 અને જુલાઈ 19. અહીં મેં કોષ્ટક બનાવીને તૈયાર રાખ્યું છે જેથી સમય બચી શકે. વિગત: રાજુ, હસુ અને સંજુ અને કુલ. અહીં આપણે જોઈ લઈએ જૂનું પ્રમાણ કેટલું છે, તો કે 5:4:3. તો અહીં લખી લઈએ 5:4:3. હવે આનો સરવાળો કરી તો કેટલો થાય, તો 5 ને 4 9, 9 ને 3 12. તો અહીં કુલ 12. જૂનો ભાગ, તો જૂનો ભાગ એટલે શું, તો કે એને જે પ્રમાણ છે એ અને છેદમાં કુલ, એટલે એનો જૂનો ભાગ થઈ જાય. એટલે 5/12, 4 અને છેદમાં 12 એટલે 4/12, અને 3/12 એટલે 3/12. એ રીતે
એમનું નવું પ્રમાણ કેટલું છે? તો 2:2:1. તો અહીં નવું પ્રમાણ લખી લઈએ, 2:2:1. એનો સરવાળો કેટલો થાય? 2 ને 2 4 ને 1 5. નવો ભાગ, તો હવે તમને ખ્યાલ આવી ગયો કે અહીં જે પ્રમાણ હોય એના છેદમાં કુલ મૂકી દઈએ એટલે ભાગ થઈ જાય. તો 2/5 એટલે 2/5. અહીં પણ 2/5 એટલે 2/5 અને 1/5 એટલે 1/5. આ રીતે આપણે જૂનો ભાગ અને નવો ભાગ છે મેળવી લીધો. હવે સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો ભાગીદારનો લાભ કીધો છે. ભાગીદારનો લાભ કીધો ત્યારે શું? તો કે નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો સૂત્ર લખી લઈએ, ભાગીદારનો લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. હવે રાજુનો નવો ભાગ કેટલો છે? તો કે રાજુનો નવો ભાગ 2/5 છે. તો અહીં લખી લઈએ 2/5. હસુનો પણ નવો ભાગ 2/5 છે એટલે 2/5 લખી લઈએ. અને સંજુનો નવો ભાગ છે 1/5, તો 1/5 લખી લઈએ. માઇનસ જૂનો ભાગ. જૂનો ભાગમાં આપણે રાજુનું જોઈએ તો 5/12, તો 5/12. હસુનો જૂનો ભાગ છે 4/12, તો 4/12. અને સંજુનો જૂનો ભાગ છે 3/12, તો 3/12 લખી લઈએ. હવે આપણે સાદુરૂપ આપવા માટે બાદબાકી કરવું હોય તો છેદમાં એક સરખી સંખ્યા જોઈ ન હોય તો આપણે લસા લેવો પડે. અને લસા લેવા માટે આપણે આ બંનેનો ગુણાકાર કરી અને મૂકી દઈએ. તો 12×5 = 60. હવે ક્રોસ ગુણાકાર કરી નાખીએ. 12 × 2 તો કે 24 અને 5 × 5 25 બરાબર 24માંથી 25 જાય તો -1 અને છેદમાં 60. અહીં જવાબ ઋણ આવ્યો અને લાભના સૂત્રનો ઉપયોગ છે. તો આને શું કહેવાશે? ત્યાગ. એ રીતે હસુમાં આપણે જોઈએ તો અહીં પણ 12×5 = 60 છેદમાં મૂકી દેશું. ક્રોસ ગુણાકાર કરી નાખીએ. 12 × 24, 5 × 20 બરાબર 24માંથી 20 જાય તો 4, 4/60. હવે સંજુનો લાભ મેળવીએ તો એમાં પણ 12×5 = 60 લખી નાખીએ. 12 × 12 અને 5 × 15. 12માંથી 15 જાય તો -3/60. અહીં પણ જવાબ ઋણ આવ્યો અને લાભનું સૂત્ર છે માટે આને કહેવાશે ત્યાગ. અહીં આપણે જોયું હતું કે જેટલા ભાગીદારો લાભ મેળવતા હોય, જેટલો લાભ મેળવતો એટલા જ અન્ય ભાગીદારો દ્વારા ત્યાગ કરવામાં આવતો હોય છે. અહીં રાજુ અને સંજુ બંને ત્યાગ કરશે, એક 60° અને 3 60°. આ બંનેનો સરવાળો કરીએ તો લાભ છે 4 60° થાય છે. એટલે આ બંનેનો ત્યાગ બરાબર હસુનો લાભ. જુલાઈ 2018માં પેજ નંબર 115 ઉપર જે ઉદાહરણ 6 આપવામાં આવેલ છે તે દાખલો પૂછાઈ ગયેલ છે, જેમાં નામ છે રાજ, જૈન અને પટેલ હતું. અહીં આપણે આ દાખલાની રકમ વાંચી લઈએ તો સાગર, સરિતા અને પલક એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે.
તેઓનું નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ 3:3:2 છે. બધા જ ભાગીદારો તેમના નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ બદલીને 1:1:1 કરવાનું નક્કી કર્યું છે. ભાગીદારોને મળેલ લાભના પ્રમાણની ગણતરી કરો. અહીં લાભના પ્રમાણની ગણતરી કરવાની છે. જૂનું પ્રમાણ 3:3:2 છે, નવું પ્રમાણ 1:1:1 છે. તો સૌ પ્રથમ અહીં મેં જે કોષ્ટક અગાઉથી તૈયાર કરીને રાખ્યું છે એમાં લખી લઈએ જૂનું પ્રમાણ 3:3:2. આનો સરવાળો કરી લઈએ. 3 + 3 એટલે 6 + 2 એટલે 8, કુલ 8. હવે જૂનો ભાગ, તો જૂનો ભાગ એટલે તો કે પ્રમાણ ભાગ્યા કુલ, તો 3/8, 3 અષ્ટમાંશ, અહીં પણ 3 અષ્ટમાંશ અને અહીં 2 અષ્ટમાંશ. નવું પ્રમાણ 1:1:1 આપેલ છે, તો લખી લઈએ 1:1:1. આનો કુલ સરવાળો થશે 3, એટલે 3 મૂકી દઈએ. હવે નવો ભાગ તો કે 1/3, 1/3 અને 1/3, તો લખી લઈએ 1/3, 1/3 અને 1/3. ભાગીદારનો લાભ, તો લાભનું સૂત્ર છે નવો ભાગ માઇનસ જૂનો ભાગ, નવો ભાગ માઇનસ જૂનો ભાગ. હવે સાગરનો આપણે લાભ મેળવવો છે, તો સાગરનો નવો ભાગ છે 1/3. અહીં 3 ભાગીદારનો નવો ભાગ છે એ 1/3 છે, તો લખી નાખીએ 1/3 અને 1/3. હવે જૂનો ભાગ, સાગરનો જૂનો ભાગ છે 3 અષ્ટમાંશ, તો 3 અષ્ટમાંશ. સરિતાનો જૂનો ભાગ છે 3 અષ્ટમાંશ, તો 3 અષ્ટમાંશ. અને પલકનો જૂનો ભાગ છે 2 અષ્ટમાંશ, તો 2 અષ્ટમાંશ. હવે આપણે લસા લઈ લઈએ. બાદ બાકી કરવું હોય તો છેદમાં એક સરખી સંખ્યા હોવી જોઈએ. એક સરખી સંખ્યા ન હોય તો લસા લેવો પડે. તો 3 × 24. હવે ક્રોસ ગુણાકાર કરી નાખીએ. 8 × 1 = 8 અને 3 × 3 = 9. 8 માંથી 9 જાય તો -1/24. 3 × 24. 8 × 1 = 8, 3 × 3 = 9. અહીં પણ -1/24. અહીં આપણને ખ્યાલ છે કે લાભનું સૂત્રનો ઉપયોગ છે અને માઇનસ જવાબ આવ્યો તો એને શું કહેવાય? ત્યાગ. તો ત્યાગ લખી નાખી કૌંસમાં. અહીં પણ ત્યાગ. હવે 2 ભાગીદારનો ત્યાગ છે, તો ત્રીજા ભાગીદારનો લાભ આવશે. અને લાભ કેટલો આવશે? તો કે 2/24. જોઈએ 3 × 24. 8 × 1 = 8, 3 × 2 = 6. 8 માંથી 6 જાય તો 2, 2/24. તો આ લાભ આવ્યો. એટલે 2 ભાગીદારનો ત્યાગનો સરવાળો બરાબર પલકનો લાભ. તો અહીં આપણે તમે જોઈ શકો છો કે 3 ગુણ મેળવવા કેટલા સરળ છે. માત્ર પ્રયાસ કરવાની આવશ્યકતા છે. હવે આપણે વાત કરીએ તો માર્ચ 2019 જે દાખલો પૂછાઈ ગયેલો છે એ પેજ નંબર 110 પાઠ્યપુસ્તકમાં આપેલ છે. ઉદાહરણ નંબર 2, જેમાં બોર્ડમાં પૂછાયેલું છે. એમાં નામ આપવામાં આવેલા હતા આજુ, બાજુ અને કાજુ. પણ ઉદાહરણ 2માં જે નામ આપેલ છે ભાવેશ, વિપુલ અને હિરલ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓ નફો કે નુકસાન 2:2:1 પ્રમાણમાં વહેંચે છે. બધા ભાગીદારોએ ભવિષ્યમાં નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 3:2:1 કરવાનું નક્કી કર્યું છે. આ માહિતી પરથી ત્યાગનું પ્રમાણ શોધો. અહીં ત્યાગ મુજબ દાખલો ગણવાનો છે. જૂનું પ્રમાણ આપ્યું છે 2:2:1, તો આપણે લખી લઈએ જૂનું પ્રમાણ 2:2:1 અને સરવાળો કરીએ તો 2 + 2 + 1 એટલે 5. જૂનો ભાગ થશે 2/5, 2/5 અને 1/5. લખી નાખીએ જૂનો ભાગ 2/5, 2/5 અને 1/5.
નવું પ્રમાણ આપ્યું છે 3:2:1. 3:2:1. આનો સરવાળો કરી તો 6 થાય. 3/6 2/6 અને 1/6. હવે ભાગીદાર ત્યાગના સૂત્રનો ઉપયોગ કરીએ તો કે જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જૂનો ભાગ માઇનસ નવો ભાગ. પહેલા જૂનો ભાગ લખી નાખીએ ત્રણેય ભાગીદારોનો તો કે 2/5. અહીં આપેલો છે જૂનો ભાગ 2/5, 2/5 અને 1/5. 2/5 અને 1/5. નવો ભાગ લખી નાખીએ તો કે નવો ભાગ છે 3/6, 2/6 અને 1/6. 3/6, 2/6 અને 1/6. હવે બાદ બાકી કરવું હોય તો છેદમાં એક સરખી રકમ હોવી જોઈએ, પણ અહીં જુદી છે એટલે લસા લેવો પડે. 5×6 = 30. બંનેનો ગુણાકાર કરી નાખવાનો અને ક્રોસ ગુણાકાર કરી લેવાનો. 7×2 = 12. 5×3 = 15. 12માંથી 15 જાય તો -3/30. ત્યાગનો સૂત્રનો ઉપયોગ કરી જવાબ ઋણ આવ્યો તો એને કહેવાશે લાભ. તો કૌંસમાં લખી લેશું લાભ. એ જ રીતે અહીં લસા એક સરખો જ આવશે બધી જગ્યાએ. ઉપર જે લસા એક લીધો છે એ જ લસા અન્ય જગ્યાએ પણ આવશે. 7×2 = 12 અને 5×2 = 10. 12માંથી 10 જાય તો 2 અને છેદમાં 30. તો 2/30 અહીં ત્યાગ આવ્યો તો હિરલનો ત્યાગ આપોઆપ આપણને ખબર પડી જાય કે અહીં 3/30 છે લાભ છે. તો અહીં 3 લાવવા માટે 1/30 હોવા જોઈએ. હિરલનો 1/30 જવાબ આવે તો દાખલો સાચો ગણાય. અહીં આપણે લસા 30 લખી લઈએ. 5×6 = 30, 6×1 = 6 અને 5×1 = 5. 6માંથી 5 જાય તો 1, 1/30. તો આ રીતે દાખલો ગણવાથી આપણને ગુણ છે એ મળી શકે. અહીં આપણે ત્યાગનું પ્રમાણ શોધો એટલું જ કીધું છે, પણ ત્યાગનું પ્રમાણ જણાવો એવું કીધું હોત તો અહીં ત્યાગનું પ્રમાણ 2:1 થાત. વિપુલ અને હિરલનો ત્યાગ કેટલો થાત? 2:1. સ્વાધ્યાયનો પ્રશ્ન ક્રમાંક 6 જે માર્ચ 2020માં પૂછાઈ ગયેલું છે. નામમાં ફેરફાર હતો સંજુ, રઘુ અને રાજુ. તો અહીં આપણે જોઈએ રકમ વાંચીએ. સચિન, રાહુલ અને રોહિત એક પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફાની નુકસાની ફાળવણીનું પ્રમાણ 1:2:1 છે. બધા જ ભાગીદારોએ નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ બદલીને 3:2:1 કરવાનું નક્કી કર્યું છે. ભાગીદારોએ કરેલ ત્યાગની ગણતરી કરો. અહીં આપણે ત્યાગની ગણતરી કરવાની છે. તો સૌપ્રથમ જૂનું પ્રમાણ લખી લઈએ 1:2:1 જે અહીં આપવામાં આવેલ છે. 1:2:2 અને કુલ સરવાળો થશે 5. જૂનો ભાગ એટલે 1/5, 2/5 અને 2/5 એટલે 1/5, 2/5 અને 2/5. નવું પ્રમાણ આપ્યું છે 3:2:1 લખી લઈએ. 3:2:1 અને એનો સરવાળો થાય છે 6. નવો ભાગ તો કે 3/6, 2/6 અને 1/6. 3/6, 2/6 અને 1/6. અહીં ત્યાગની ગણતરી કરવાની છે. તો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. સચિનની ત્યાગ મેળવીએ. ત્યાગ બરાબર એનું જૂનું પ્રમાણ છે 1/5, એનો નવો ભાગ છે 3/6
અહીં લસા લઈએ તો 5 × 30. હવે ક્રોસ ગુણાકાર કરી લઈએ 6 × 100 અને 5 × 13 = 15. 6 માંથી 15 જાય તો -9/30. અહીં જવાબ ઋણ આવ્યો, ત્યાગના સૂત્રનો ઉપયોગ છે. જવાબ ઋણ આવ્યો તો એને કહેવાશે લાભ. કૌંસમાં લાભ લખી નાખીએ. ત્યારબાદ રાહુલનો ત્યાગ મેળવીએ. રાહુલનું નફા નુકસાન જૂનું પ્રમાણ છે 2/5, તો 2/5 માઇનસ એનો નફાનો નવો ભાગ છે 2/6, તો 2/6 લખી નાખીએ. લસા તો બંને સંખ્યાનો ગુણાકાર 5 × 30, સદુ 12, ક્રોસ ગુણાકાર કરી લઈએ અને 5 × 2 = 10. 12 માંથી 10 જાય તો 2/30. ત્યારબાદ છે રોહિતનો ત્યાગ. બરાબર, એનું જૂનું પ્રમાણ છે 2/5, તો 2/5 લખી નાખીએ. એનું નવું પ્રમાણ છે નફાનો ભાગ 1/6, તો 1/6 લખી નાખીએ. લસા તો 1 × 30 જ આવે. ક્રોસ ગુણાકાર કરી લઈએ, સદુ 12 અને 5 × 1 = 5. 12 માં 5 જાય તો 7, 7/30. અહીં તમે જોઈ શકો છો રાહુલ અને રોહિતનો જે ત્યાગનો સરવાળો થાય 2/30 + 7/30, સરવાળો થશે 9/30. જે લાભ છે એ સચિન મેળવે છે. એટલે કે આ બંનેનો ત્યાગ બરાબર સચિનનો ત્યાગ. હવે અહીં આપણને કીધું હોત કે ત્યાગનું પ્રમાણ ગણો અથવા ત્યાગ જણાવો, તો રાહુલ અને રોહિતનું ત્યાગનું પ્રમાણ થાત 2/7. હવે સ્વાધ્યાયના દાખલાઓ 4, 5, 7 અને 9 તમારે જાતે ગણવાના છે. અહીં જે આપણે આ પ્રકરણમાં લાભ અને ત્યાગના સૂત્રોનો ઉપયોગ શીખ્યા એ આગળના પ્રકરણ નંબર 5માં ભાગીદારનો પ્રવેશમાં ત્યાગના સૂત્રનો ઉપયોગ થશે અને પ્રકરણ નંબર 6માં ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુમાં લાભના સૂત્રનો ઉપયોગ કરી અને આપણે દાખલાઓ આગળ ગણી શકીશું. એટલે આગળના બંને પ્રકરણ માટે પણ લાભ અને ત્યાગનું સૂત્ર છે એ ખૂબ જ ઉપયોગી છે.